સ્ટાર્ટ. દાહોદ જિલ્લા પોલીસે માર્ગ અકસ્માતના બનાવો સંદર્ભે ગંભીરતાપૂર્વક મલ્ટી ડાયમેન્શનલ એનાલિસિસ કરી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે સંવેદનશીલ કામગીરી કરી છે, જેને પરિણામે દાહોદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 85 વાહન અકસ્માતોમાં ઘટાડો થયો છે. એટલું જ નહીં, 69 માનવજીવન બચાવવામાં સફળતા મળી છે. ટ્રાફિક અવેરનેસ, ડ્રંક એન્ડ ડ્રાઈવ, હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતની ખાસ ડ્રાઈવ ઉપરાંત ડ્રોન કેમેરાના ઉપયોગથી અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટની પ્રશંસનીય કામગીરી માટે દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી રાજદીપસિંહ ઝાલા અને તેમની સમગ્ર ટીમને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા. પેરેગ્રાફ. લોકોમાં ટ્રાફિક અવેરનેસ લાવવાની સાથોસાથ રોડ એન્જિનિયરિંગ અને પોલીસ એન્ફોર્સમેન્ટ કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં અગાઉના 10 વર્ષમાં સર્જાયેલા માર્ગ અકસ્માતોનું મેપિંગ કરીને સુધારા યોગ્ય રોડ એન્જિનિયરિંગના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના સુધારાઓ સૂચવવામાં આવ્યા હતા. પેરેગ્રાફ. દાહોદ જિલ્લામાંથી પસાર થતા ધોરીમાર્ગો ઉપર સર્જાતા ગંભીર અકસ્માતો અટકાવવા માટે જિલ્લામાં ફાળવેલી ઇન્ટરસેપ્ટર વાન દ્વારા હાઈવે પેટ્રોલિંગ રાખી સ્પીડ ગનના માધ્યમથી હેલ્મેટ, ઓવરસ્પીડ, રોંગ સાઈડના કેસ ઉપરાંત બ્રેથ એનાલાઇઝરની મદદથી ડ્રંક એન્ડ ડ્રાઈવના મહત્તમ કેસ કરવામાં આવ્યા છે. તેની સાથોસાથ જિલ્લાના સીસીટીવી નેટવર્ક એવા નેત્રમ મારફતે વધુમાં વધુ ઈ-ચલણના કેસ કરવામાં આવી રહ્યા છે, જેનાથી ટ્રાફિક સંબંધી ગુનાઓ, ટ્રાફિક પેટર્ન, ડ્રાઇવિંગ બિહેવિયર, રોંગ સાઇડ સ્પોટ, રાત્રે બ્લેક સ્પોટ આઉટ કરવા સહિતની વિશેષ કામગીરી કરવામાં આવી. બીજી તરફ દાહોદ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં દાહોદ પોલીસ દ્વારા સેમિનાર, રેલી તેમજ પેમ્ફલેટ વિતરણ કરી ટ્રાફિક અંગે જનજાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પેરેગ્રાફ. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2024માં સપ્ટેમ્બર માસ સુધીમાં ઓવરસ્પીડના 15,065 કેસો, રોંગ સાઇડ ડ્રાઇવિંગના 13,372 કેસ, રશ ડ્રાઇવિંગના 1,538 કેસ અને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ કરીને ટ્રાફિક નિયમનનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. પેરેગ્રાફ. દાહોદ જિલ્લા પોલીસ વહીવટી તંત્ર તેમજ દાહોદ આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ અસરકારક કામગીરીને પરિણામે વર્ષ 2024માં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર સફળતા મળી છે. પૂર્ણવિરામ. સ્ટોપ.